નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને હવે અતિભારે વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે। આખું ગુજરાત થઈ જાય સાવધાન, કારણ કે વાવાઝોડા સાથે વરસાદ ગુજરાતમાં ભૂક્કા કાઢશે। તો મિત્રો ઓક્ટોબર મહિનાના હવે છેલ્લા 5 દિવસ ગુજરાત માટે અતિભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 થી 6 દિવસ ગુજરાતના અંદર મિત્રો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળવાનો છે અને એને લઈને મિત્રો ખાસ તો મિત્રો દરિયાકાંઠે મોટું સંકટ તોળાઈ રહ્યું છે। અરબ સાગરના દરિયેથી મિત્રો જે છે તે એક મોટી સિસ્ટમ આગળ વધી રહી છે। જણાવી દઈએ મિત્રો, વેરાવળ બંદરે 700 કિલોમીટર દૂર છે અત્યારે સિસ્ટમ, ત્યારે 3 નંબરનું સિગ્નલ પણ મારી દેવામાં આવ્યું છે। ત્યારે આખા ગુજરાતની અંદર હવે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ બનવાનો છે। તારીખો વિશે વાત કરીએ તો મિત્રો તારીખ 26, 27, 28 અને 29 તારીખ, આ 4 દિવસ જે છે તે ગુજરાતમાં અતિ ભારે વાતાવરણ રહેવાનું છે। તો દરેક ખેડૂતો જે છે તે તૈયારીમાં રહે, કારણ કે વરસાદીય સિસ્ટમ જે છે તે મિત્રો અત્યારે અતિ ભારે બની રહી છે। આ મિત્રો કોઈ માવઠા કે ઝાપટાની સિસ્ટમ નથી, પરંતુ પ્રોપર જેવી સિસ્ટમ ચોમાસામાં બનતી હોય છે એવી જ સિસ્ટમ મિત્રો બનતા હવે ખાસ તો મિત્રો દરેક લોકોએ સાવધાન રહેવું પડશે અને આગામી 5 દિવસ હવે અતિ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે। અમુક નિષ્ણાંતોનું તો મિત્રો એવું પણ કહેવું છે કે આ સિસ્ટમ આગળ જઈને વાવાઝોડાનું રૂપ લેશે અને ગુજરાતમાં 30 તારીખ નજીક એક ભારે વાવાઝોડાનું રુદ્ર સ્વરૂપ પણ જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વરસાદ બાદ હવે રસ્તાઓ સુધારવામાં આવશે। સરકારે કરી મોટી જાહેરાત, જ્યાં મિત્રો રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને હવે નવા વર્ષે સારા રસ્તાઓ આપવા માટે 7,732 કરોડનો ખર્ચો કર્યો છે। જ્યાં મિત્રો તમે જાણો છો કે ચોમાસું જતું રહ્યું છે અને વરસાદ દરમિયાન મિત્રો રસ્તાઓની હાલત કફોડી બની છે અને તમામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે સરકારે મિત્રો મોટી જાહેરાત કરી છે। હવે ગુજરાતના દરેક લોકોને જે છે તે સારા રોડ રસ્તાઓ આપવામાં આવશે। તેના માટે સરકારે 7,737 કરોડ રૂપિયાનો જંગી ખર્ચો પણ કર્યો છે અને 809 કિલોમીટર જેવા ગરવી ગુજરાત હાઈકોર્ટ મિત્રો જે છે તે કોરિડોરનું નિર્માણ પણ કરવામાં આવશે અને ટોટલ મિત્રો કરોડો રૂપિયા વાપરીને રસ્તાઓ સુધારવામાં આવશે। તો મિત્રો હવે તમારા વિસ્તારમાં પણ જો વરસાદને કારણે રસ્તાઓ તૂટેલા હોય તો હવે મિત્રો ખુશખબરી ભર્યા સમાચાર, સરકાર નવા વર્ષની અંદર હવે આગામી કેટલાક દિવસોની અંદર રસ્તાઓ સુધારશે કે જેથી નાગરિકોને ઝડપી મિત્રો જે છે તે વાહન વ્યવહાર ચાલી શકે અને લોકોને રાહત ખરાબ રસ્તાથી મળશે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતની મહિલાઓને મળશે હવે 2 લાખ રૂપિયાની સહાય। તમામ મહિલાઓ ભરી દેજો ફોર્મ। જી હા મિત્રો, તાત્કાલિક યોજના વિશે જાણીને તાત્કાલિક અત્યારે જ ફોર્મ ભરી દેજો। સરકાર આપી રહી છે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય। ત્યારે સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે તે 307 વિવિધ પ્રકારના ધંધાઓ અને વ્યવસાયો કરવા માટે સરકાર પૈસા આપશે। ત્યારે મિત્રો અત્યારે જે છે તે પુરુષો તો ઘણા બધા નોકરી ધંધાઓ અને બિઝનેસ કરી રહ્યા છે, ત્યારે મહિલાઓ પણ ક્યાંય પાછળ ના રહી જાય અને પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાનો ધંધો બિઝનેસ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા જઈ રહી છે। સરકાર મિત્રો આમાં જે છે તે 307 પ્રકારના જુદા જુદા કામો અથવા ધંધાઓ કરવા માટે મહિલાઓને પૈસા આપશે, જેમાં બ્યુટી પાર્લરથી લઈને દરજી કામ, મસાલાની બનાવટ, અગરબત્તી વહેંચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું અને દૂધની બનાવેલી કેટલીક આઈટમો, મીઠાઈઓ વહેંચવાની જેવા મિત્રો જુદા વ્યવસાયો મહિલાઓ કરી શકે। અને આના માટે જો સરકાર મહિલાઓને જરૂર પડશે તો સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય પણ આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં ખેડૂત આંદોલન કરવામાં આવશે કે નહીં, કરવામાં આવી છે મોટી જાહેરાત। ત્યારે સૌથી મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળી ખરીદીને ખેડૂતો માટે ચિંતા ઊભી કરવામાં આવી રહી છે। ત્યારે જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સરકાર વિરુદ્ધ જે છે તે ખેડૂતો આંદોલન પણ કરી શકે। ત્યારે આમ આદમી પાર્ટીએ મિત્રો માંગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછી 250 મણ મગફળી ખરીદવી જોઈએ અને ભાવ ફેર પણ કરવો જોઈએ, એટલે કે મગફળીમાં ભાવ વધારી આપવા જોઈએ। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ મિત્રો આરોપ લગાવ્યા છે કે ભાજપના સરકારના જે પણ મળતિયાઓ છે તેમણે ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટી રહ્યા છે। જો ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી અને ધમકી પણ આપવામાં આવી છે। ત્યારે ખેડૂતો પાસેથી 250 મણ મગફળી ખરીદી કરવા માંગ કરવામાં આવી છે। ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? શું અહીંયા ઈસુદાનની વાત સાચી છે? ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે કે નહીં, કોમેન્ટમાં લખી દેજો। અને મિત્રો તેમણે એવું પણ કહ્યું કે જો ખેડૂતોની માંગણી આ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિહ્નના માર્ગે આંદોલન પણ ખેડૂતો કરશે।
ત્યાર પછી આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં તમાકુ બંધ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કાન ખોલીને સાંભળી લેજો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગુજરાતની અંદર ગુટખા, પાન મસાલા કે તમાકુને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તમાકુ અને મિત્રો જે પાન મસાલા છે તેમાં નિકોટિનની હાજરી હોય છે અને આ નિકોટિનની હાજરીના કારણે તમાકુનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે મિત્રો તમને જણાવી તો જો તમે પણ તમાકુ અને ગુટખા ખાવશો તો ખાસ સાવચેત થઈ જજો. સરકારે 6 સપ્ટેમ્બર 2025 રોજ બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર અને મિત્રો જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટખા કે પાન મસાલા અથવા નિકોટિનનું હાજરી હોય તેવા વેચાણ, સંગ્રહ કે વિતરણ કરી શકશે નહીં અને જો વિતરણ કરતા માલુમ પડશે તો કાયદા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો મિત્રો ગુજરાતમાં ખાસ તો તમાકુ, પાન મસાલા, ગુટખાને પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ આ વસ્તુ વહેંચાઈ રહી છે જાણે કોઈ જાતનો ડર ના હોય તેમ, કારણ કે સરકારે પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ હોવા છતાં પણ આ વસ્તુઓ ખુલ્લેઆમ વહેંચાઈ રહી છે. તો મિત્રો તમારું શું કહેવું છે? શું પાન મસાલા, ગુટખા, તમાકુ વહેંચવા જોઈએ કે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે તમારું વીજળી બિલ ઝીરો આવશે. સૌથી મોટા સમાચાર જાણો. મોદીજીએ કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો વીજળીના વધતા જતા બિલોથી જો તમે પરેશાન છો તો તમને મિત્રો આ સરકારી યોજના વિશે જાણવું જરૂરી છે, કારણ કે મિત્રો આ યોજનાની અંદર સરકાર હવે તમારા વીજળીના બિલ ઝીરો કરી દેશે. જ્યાં મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અને આ યોજનાની અંદર સરકાર એટલા માટે આ યોજના ચલાવી રહી છે કે જે પણ લોકોને વીજળી બિલથી રાહત મેળવી હોય તો મિત્રો આ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 300 યુનિટ જેટલી મફત વીજળીઓ આપી રહેશે. તો જો મિત્રો તમારું પણ લાઇટ બિલ ઝીરો કરવું હોય, વીજળી બિલ ઝીરો કરવું હોય અને તમારે પણ 300 યુનિટ જેટલી મફત વીજળી મેળવવી હોય તો તમે પણ મિત્રો આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો અંદર લાભ લઈને મફત વીજળી મેળવી શકો. ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર જાણીએ તો શું આ સરકાર, મોદીની સરકાર ખેડૂત વિરોધી છે? ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે? જ્યાં મિત્રો કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ છે મિત્રો અમિત ચાવડા, તેમણે મોટી જાહેરાત કરી છે. રાજ્યની અંદર સત્તા ઉપર જે ભાજપ સરકાર રહેલી છે તો આ ભાજપ સરકાર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કરી રહી છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. અને ખાસ તો મિત્રો અમિતભાઈ ચાવડાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકારનું ખેડૂતોને મુદ્દે એક પણ વચન આજ સુધી સાચું નથી પડ્યું. એટલે કે સરકાર ખેડૂતો માટે જે પણ વચન આપે છે તે આજ સુધી સાચા પડ્યા નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનું સાબિત થયું છે. ટૂંકમાં મિત્રો અહીંયા અમિત ચાવડાનું કહેવું છે કે આ જે સરકાર અત્યારે ભાજપ સરકાર બનેલી છે ગુજરાતમાં તે ખેડૂત વિરોધી છે અને ખેડૂતોના માટે નિર્ણય લઈ રહી નથી તેવું તેમનું કહેવું છે. મિત્રો આ ભાઈની વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ કામ કરી લેજો. આખા વર્ષ દરમિયાન પૈસાની ચિંતા નહીં રહે. જી હા દર્શક મિત્રો, લાભ પાંચમને લઈને શુભ મુહૂર્તો સામે આવી રહ્યા છે અને કઈ પૂજા વિધિ કરવાથી લાભ થશે? તો મિત્રો કોઈ પણ ધંધો તમે કરતા હોય, કોઈ પણ નોકરી તમે કરતા હોય, આ પૂજા અચૂક કરવાની રહેશે. કારતક સુદ પાંચમ અને તિથિ વિશે મિત્રો વાત કરીએ તો પાંચમ અને તારીખ વિશે વાત કરીએ તો 26 ઓક્ટોબરના રોજ મિત્રો જે છે તે લાભ પાંચમનો દિવસ છે. તો 26 તારીખે મિત્રો કઈ કઈ પૂજા તમારે કરવાની છે અને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેની તમારું આવનારું આખું વર્ષ પૈસાની દ્રષ્ટિએ સારું રહે અને તમને કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે અગવડતા ના રહે તેના માટે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો 26 ઓક્ટોબરના રોજ સવારે 3:30 વાગ્યે જે છે તે લાભ પાંચમની શરૂઆત થઈ જવાની છે અને લાભ પાંચમ મિત્રો 26 ઓક્ટોબરના રોજ છે અને ત્યારે રવિવાર પણ છે. ત્યારે મિત્રો શુભ મુહૂર્ત શું છે? તો મિત્રો પૂજા કરવાનું શુભ મુહૂર્ત રહેશે સવારે 6:30 વાગ્યાથી 10:15 વાગ્યાનું મિત્રો શુભ મુહૂર્ત છે લાભ પાંચમનું. હવે મિત્રો તમને જણાવી તો લાભ પાંચમ દિવાળીના 5 દિવસ પછી આવતી હોય છે અને આ લાભ પાંચમના દિવસે મિત્રો તમે કોઈ પણ જો નોકરી ધંધો કરતા હોય તો તેનું ઓપનિંગ કરવાનું હોય છે. એટલે કે જે વેકેશન પડે છે ત્યાર પછી આ પૂજા કરીને મિત્રો તમારે તમારો ધંધો આગળ વધારવાનો રહેશે. આ દિવસે મિત્રો નવી દુકાન, વ્યવસાય કે કોઈ પણ કારખાનું ચલાવતા હોય કે કોઈ પણ પ્રકારના મિત્રો નોકરી કરતા હોય કે ખેડૂતો પણ હોય તે પણ મિત્રો જે છે તે પોતાના નવા હિસાબ કિતાબ માંડે છે અને પૂજા કરે છે ને નવા વર્ષની શરૂઆત કરે છે. અને આ પૂજા કરવાની અંદર મિત્રો લક્ષ્મીજી, સરસ્વતીજી અને ગણપતિની પૂજા થાય છે કે જેનાથી તમારું આવનારું વર્ષ પૈસાની અને આર્થિક દ્રષ્ટિએ સારું રહે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. યુવાઓ માટે સરકારની યોજના 8,000 રૂપિયા આપવામાં આવશે. ભારત સરકારે મિત્રો યુવાઓ માટે રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. સરકારી યોજના દ્વારા મિત્રો 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે એટલું જ નહીં, આજે મિત્રો સરકાર જે છે તે મિત્રો આ યોજનામાં યુવાઓને તાલીમ આપશે, એટલે કે નવી નવી વસ્તુઓ શીખવાડશે અને જે કે પણ મિત્રો શીખવાડવામાં આવશે વસ્તુ
હતું ત્યાર પછી તેમના માટે આ યુવાઓ તરફથી મિત્રો જે છે તે નોકરીઓ પણ પૂરી પાડવામાં આવશે. સરકાર મિત્રો જે છે તે તાલીમ દરમિયાન યુવાઓને દર મહિને પોતાનું ઘર ગુજરાન ચલાવવા 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ આપશે. તો સરકાર મિત્રો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની અંતર્ગત યુવાઓને તાલીમ આપશે કે જેથી તે પોતાનો નવો બિઝનેસ અને પોતાની જે કે પણ મિત્રો કારકિર્દી છે તે કામ કરી શકે અને તે કામ કરે અને પૈસા કમાઈ શકે અને આ વસ્તુ શીખવાડશે, તાલીમ આપશે. ત્યારે તાલીમ દરમિયાન પણ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર 8,000 રૂપિયા જે છે તે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત આપશે. તો જે પણ યુવાઓને આ યોજનાનો લાભ લેવો હોય તે યોજનાની અંદર ફોર્મ ભરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો નવું વર્ષ સારા સમાચાર આવી રહ્યા છે. મંદીમાંથી મળી શકે લોકોને રાહત. આજે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા. ભારત અને અમેરિકા વચ્ચેનો જે સંબંધ છે છેલ્લા 6 મહિનાથી સરખો ચાલી રહ્યો નથી, કારણ કે અમેરિકા દ્વારા જે લગાતાર ટેરિફો લાદવામાં આવી રહ્યા છે તેને કારણે ભારતને ભારે ફટકા પડી રહ્યા છે. ત્યારે આ વખતે મિત્રો હવે જેવું નવું વર્ષ શરૂ થયું છે તો સારા સમાચાર આવી શકે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બંને દેશ ભારત અને અમેરિકા એક મહત્વપૂર્ણ વેપાર કરાર ઉપર વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ત્યારે મીડિયાના અહેવાલ એવું જણાવી રહ્યા છે કે જો આ કરાર થશે ભારત અને અમેરિકા વચ્ચે, તો અહેવાલ મુજબ જે 50% ટેરિફ અમેરિકાએ નાખ્યો છે ગુજરાત ઉપર, ભારત ઉપર, તે 50%ની જગ્યાએ 16 થી 15% ટેરિફ કરવામાં આવી શકે. અને જો મિત્રો આ વસ્તુ થાય છે તો સૌથી મોટી ભેટ દરેક લોકોની નવા વર્ષે મળશે, કારણ કે જો અમેરિકા ટેરિફ ઘટાડશે તો જે મંદી ચાલી રહી છે તમામ ઉદ્યોગોની અંદર, તે નવા વર્ષે તમને તેજીનો માહોલ સમગ્ર ભારતમાં જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો અત્યારે દુનિયાની અંદર સૌથી ધનિકમાં ધનિક વ્યક્તિ એટલે કે સૌથી વધારે પૈસાવાળા વ્યક્તિ છે ઇલોન મસ્ક. અને મિત્રો આખી દુનિયામાં સૌથી વધારે જે પૈસા ધરાવે છે તેમણે મિત્રો ખેતીને લઈને એક અદ્વિતીય જાહેરાત કરી છે કે જે જાણીને તમે ચોંકી જશો. શું કહી રહ્યા છે મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક? તેના વિશે વાત કરીએ તો મિત્રો ઇલોન મસ્કે કહ્યું કે નોકરીઓના ભવિષ્યને લઈને એક ચોંકાવનારું નિવેદન છે. ભવિષ્યમાં ઓટોમેટિક વસ્તુઓ વધી જવાની છે, એટલે કે જે રોબોટ દ્વારા અત્યારે કામો કરવામાં આવી રહ્યા છે તો ભવિષ્યમાં બધા જ કામો રોબોટ કરવા લાગશે. પરંતુ જોવા જઈએ તો મિત્રો ખેતી અને શાકભાજી ઉગાડવા જેવા કામો જે છે તેના માટે માણસોની જરૂરિયાત પડશે, તે રોબોટથી નહીં થાય. એટલા માટે ભવિષ્યમાં જે છે તે કોઈ પણ ધંધાની અંદર મિત્રો તેજી રહેશે નહીં, કોઈ પણ ધંધા રહેશે નહીં, કારણ કે બધા જ ધંધાની જગ્યાએ રોબોટો કામ કરવા લાગશે. માત્ર ને માત્ર ખેતી સિવાય મિત્રો જે છે તે બધા ધંધાઓ બંધ થઈ જવાના છે. ભવિષ્યની અંદર ખેતી જે છે તે મિત્રો રોબોટ નહીં કરી શકે, તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ પણ કામ હશે નહીં, તેવું મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક તરફથી કહેવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત. ગુજરાતમાં વધી રહ્યો છે ચિંતાનો વિષય. જ્યાં મિત્રો ગુજરાતની અંદર વૃદ્ધાશ્રમને લઈને ચિંતાજનક સમાચાર. હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત. ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે સૌથી મોટા ચિંતાના સમાચાર, કારણ કે લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી રહ્યા છે અને વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધોની સંખ્યા છે તે પણ દિવસે ને દિવસે વધી રહી છે. ટોટલ મિત્રો જોવા જઈએ તો કોરોનાનો સમયગાળો જે હતો, લોકડાઉન લાગ્યું હતું 2020 પછી, નોંધપાત્ર વધારો થયો છે વૃદ્ધાશ્રમ બનાવટને લઈને. તેમાં મિત્રો વાત કરીએ તો 60% પુરુષો છે વૃદ્ધાશ્રમની અંદર અને 40% મહિલાઓ છે. 3520 થી વધારે સંખ્યામાં મિત્રો વૃદ્ધાશ્રમો ગુજરાતમાં બની ગયા છે. ત્યારે જે લોકો જે છે તે મિત્રો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમોમાં હવે વધારે મોકલી રહ્યા છે, જે સૌથી વધારે ચિંતાનો વિષય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. અને હર્ષ સંઘવીએ મિત્રો એવું પણ જણાવ્યું કે જે પણ આપણા પરિવારમાં અને સગા સંબંધીમાં તમે ઓળખો છો એવા લોકોને કે જે પોતાના માતા પિતાને રાખતા નથી અને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, તો તેવા લોકો સાથે કોઈ પણ સંબંધ કે વ્યવહાર ના રાખવો જોઈએ તેવી પણ અપીલ કરી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત. હવે તમામ અધિકારીઓએ પોતાનો હિસાબ આપવો પડશે. જી હા મિત્રો, ગુજરાતમાં ભ્રષ્ટાચારો અત્યંત વધી રહ્યા છે, તેની વચ્ચે જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી તરફથી તે ખૂબ જ જાણકારીવાળી, કારણ કે જે ચૂંટણી ચૂંટાયા પછી જે અધિકારીઓ બનતા હોય છે, કે જે કંઈ પણ મિત્રો મંત્રીમંડળ બનતું હોય છે, ત્યાર પછી મિત્રો સરકાર કરોડો રૂપિયા જાહેર કરે છે યોજનાઓ માટે, લોકોના કામ કરવા માટે, પરંતુ એ પૈસા ક્યાં જાય છે, કેટલું કામ થાય છે એ તમે પણ જાણો છો અને આખું ગુજરાત જાણે છે. ત્યાર પછી હવે ચોમાસાની એન્ટ્રી થઈ ત્યાર પછી જે રોડ રસ્તાઓ પણ તૂટ્યા છે તેના માટે પણ સરકારે કરોડોનું પેકેજ જાહેર કર્યું હતું. દર વર્ષે મિત્રો કરોડો રૂપિયા જાહેર કરવામાં આવે છે, છતાં પણ અમુક વિસ્તારોમાં રોડ રિપેર થતા જ નથી. તો આ મુદ્દો હવે સરકાર સુધી પહોંચ્યો છે અને સરકાર સુધી આ મુદ્દો પહોંચતા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરરોજ તમામ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તેમને જણાવ્યું અને કહ્યું કે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમણે દરરોજનો હિસાબ હવે ચૂકવવો પડશે, દરરોજનો હિસાબ આપવો પડશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત. દિવાળી પછી હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો, કરી મોટી જાહેરાત. વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને 2000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે. પહેલા મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલા સરકાર હપ્તો આપશે, પરંતુ દિવાળી પણ હવે જતી રહી છે, ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે? મિત્રો તમને જણાવી દઈએ તો બીજા 3 થી 4 રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે. ગુજરાતમાં નથી મળ્યો તો હવે વારો સીધો ગુજરાત રાજ્યનો જ આવવાનો છે. પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા 2 વર્ષથી એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે તે આપતી હોય છે સરકાર. ગયા વર્ષે દિવાળીના 25 દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો. એના આગલા વર્ષે દિવાળીના 2 દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો. તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપી તો હવે જે છે તે હપ્તો તમને 30 તારીખ સુધીમાં 30 ઓક્ટોબર 2025 સુધીમાં તમારા ખાતામાં આવી શકે. આ ઓક્ટોબર મહિનામાં હપ્તો આવે તેના 99% ચાન્સ દેખાઈ રહ્યા છે, કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખનો દાખલો છે તો મિત્રો ખાસ સૌથી મહત્વના સમાચાર, બધા પ્રૂફ હવે તમારે એક કરાવવા પડશે. તમામ લોકો ખાસ ધ્યાન ખોલીને સાંભળે. તો જે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જે પ્રૂફ છે તેમને મિત્રો હવે સંપૂર્ણપણે માન્ય ગણવામાં નહીં આવે. માત્ર જન્મ તારીખનો જે દાખલો છે, જન્મ તારીખનું પ્રમાણપત્ર છે તેને જ માન્ય ગણવામાં આવશે જન્મ તારીખને લઈને. તો મિત્રો તમારે એક વખત ચેક કરી લેવાનું છે તમારી જન્મ તારીખ બધા પ્રૂફમાં કઈ છે. તો જે જન્મ તારીખ તમારી જન્મ તારીખના દાખલાની અંદર હશે એ જ તારીખ તમારે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં કરાવવી પડશે. જો તમારી જન્મ તારીખ અલગ હોય તો ખાસ મિત્રો જોઈ લેજો, જે તારીખ જન્મ તારીખના દાખલામાં હોય એ જ તારીખ બધા પ્રૂફની અંદર કરાવી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારું બેંકની અંદર ખાતું હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો. સૌથી મોટી ચેતવણી સામે આવી રહી છે. અત્યારે દિવાળીના વેકેશન પછી જે છે મિત્રો લૂંટફાટ ઓનલાઈન ખૂબ જ વધી રહી છે. ત્યારે તમારા બેંકમાંથી ક્યારે પૈસા નીકળી જશે તમને ખબર પણ નહીં પડે. પણ તેનાથી બચવા માટે તમારે શું કરવાનું છે તેને લઈને બેંક દ્વારા હવે ખુલ્લે આમ મિત્રો જે લૂંટફાટ ચાલી રહી છે, ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યા છે, તેનાથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI એ મિત્રો મોબાઈલ નંબર બદલવાના કૌભાંડ બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે. ઘણી વખત અત્યારે મિત્રો એવું ચાલી રહ્યું છે કે બેંકના નામે કોઈ બીજા મિત્રો જે લૂંટેરાઓ છે તે ફોન કરીને લોકોને ફસાવી રહ્યા છે. બેંકના નામે OTP મિત્રો આવે છે, મેસેજ આવે છે, તેના નામે લોકોને છેતરી રહ્યા છે. તો આનાથી બચવા માટે મિત્રો તમારે કોઈ પણ અજાણ્યા ફોન કે મેસેજ ઉપર ભરોસો કરવો નહીં. અને કોઈ પણ પ્રકારનું મિત્રો તમને ફોન બેંકને લઈને આવે છે તો તમારે રૂબરૂ બેંક પર જઈને કામ કરવું. ઓનલાઈન ફોનમાં કે મેસેજમાં કોઈ પણ માહિતી તમારા બેંક એકાઉન્ટને લઈને કોઈને પણ આપવી નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે 1 લાખ રૂપિયાની ભેટ. સૌથી મોટા સમાચાર, ગુજરાત રાજ્યના ખેડૂતોને લાગી લોન્ડ્રી. ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સૌથી મહત્વની યોજના, આ યોજનાની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકાર હવે ખેડૂતોને ખેતીની અંદર એટલે કે ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે પૈસા આપશે. ઘણા બધા લોકો એવા હોય છે કે મિત્રો જે પોતાનો પાક છે તેને ખેતરમાં જ રાખે છે, ઘરે નથી લઈ જતા. તો એવા ખેડૂતો કે જેમને પોતાનો પાક ખેતરમાં સંગ્રહ કરવો હોય તો ખેતરની અંદર એક નાનકડું ગોડાઉન બનાવીને તેમાં તેનો પાક અથવા જરૂરી સામગ્રી ખેતરમાં રાખી શકે. તે માટે સરકાર હવે ગોડાઉન ટાઈપનું બનાવવા માટે 75,000 રૂપિયાથી 1 લાખ રૂપિયાની સહાય જે છે તે આપશે, કે જેનાથી તમે પૈસા વાપરી શકો અને પોતાના ખેતરની અંદર ગોડાઉન બનાવી શકો.